નમસ્તે ગાઈઝ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સોયાબીનની સબ્જી। સોયાબીનની સબ્જી બનાવવા માટે મેં એક કુકરમાં તેલ લઈ લીધું છે, 1 ચમચા જેટલું, અને તેમાં જીરું નાખી દઈશું। તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે મસાલો બનાવી દઈશું। મસાલો બનાવવા માટે ખાણીમાં મેં લસણ લઈ લીધું છે, મીઠું નાખીને 1 ચમચી। હવે તેમાં 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા પાવડર, અડધી ચમચી હળદર પાવડર નાખીને એને ખાંડી લેવાનું છે। હવે તેલની અંદર આપણે ડુંગળી નાખીને તેને શેકી લઈશું। ડુંગળીનો થોડો કલર બદલાય ત્યાં સુધી આપણે એને શેકવાની છે। થોડી ઘણી તે શેકાઈ ગઈ છે। હવે તેમાં મરચાંની પેસ્ટ નાખી દઈશું કે જેથી કરીને આપણું મરચું પણ શેકાઈ જાય અને તેનું કાચું ના લાગે, કે જેથી તેનો સારો ટેસ્ટ આવે। હવે તેમાં આપણે ટામેટું નાખીશું, ઝીણું સમારેલું, જેથી આપણી સોયાબીનની વડીનું શાક એકદમ રસાવાળું, જાડા રસાવાળું બને। તેલ છૂટું પડે ત્યાં સુધી એને શેકવાનું છે। હવે તેમાં નાખીશું આપણે સોયાબીન મેં પહેલેથી જ ગરમ પાણીમાં પલાળીને મૂક્યા હતા, તો તે ખાસા સોફ્ટ થઈ ગયા છે। હવે તેને આપણે ડુંગળી ટામેટાનું જે ગ્રેવી છે એમાં સાંતળી લઈશું, અને સંતળાઈ જાય ત્યાર પછી તેમાં થોડુંક પાણી નાખવાનું છે, જેથી કરીને નીચે કોઈ મસાલો ચોંટે નહીં અને બળે પણ નહીં। હવે તેમાં ગરમ મસાલો અને હિંગ પાવડર મેં ઉપરથી નાખ્યું છે। આપની જે રીતે અનુકૂળ લાગે એવી રીતે તમે નાખી શકો છો। આપ દેખી શકો છો કે કેવું સોયાવડીનું શાક બન્યું છે। જો તમને મારા વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, કે જેથી મને આવા નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળે અને હું આવા નવા વિડીયો તમારી સમક્ષ લાવી શકું। આ મારા હસબન્ડનું ટિફિન રેડી કરું છું। આજે ટિફિનમાં મેં એમને સોયાવડી મોકલી હતી। થેન્ક યુ ગાઈઝ।